गाछा क्षेत्र में आयोजित शाला प्रवेशो उत्सव 2025 और कन्या केलवनी महोत्सव के पहले दिन गृह राज्य मंत्री हर्ष संघवी ने 3 प्राथमिक शालाओं में कुल 583 बच्चों का पारंपरिक विधि से स्वागत कर नामांकन कराया। बच्चों के चरण धोकर, तिलक लगाकर और वाद्य यंत्रों के साथ उनका स्वागत किया गया। राज्यમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે અષાઢી એકમના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં, શહેરોમાં, શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે। ખૂબ ઉત્સાહભરે સૌ બાળકો હસતા મોઢે, ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાળાનો પહેલો દિવસ કુમકુમ પગલા કરી સૌ શાળા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે। આ અદ્ભુત દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની શાળામાં, જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા। શાળા પ્રવેશ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે। આભાર। નિરંતર રૂપે તો ભરતીઓ, પ્રક્રિયાઓ આ બધું ચાલુ જ હોય છે અને આપ જોઈ શકો છો આપણે જે શાળામાં બેઠા છે આ જ શાળામાં કેટલી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે। જેટલી સંખ્યા આપણી પાસે, જેટલી સીટો છે એનાથી બી 10 ગણી અરજીઓ અહીંયા મળી રહી છે અને જે જગ્યા પર જ્યાં કંઈ ઘટ હોય ત્યાં સરકાર જે ભરતીઓ થતી એ પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલુ